ચાલો બીકોમ સેમેસ્ટર 6 ગુજરાતી એક મહત્વનો દાખલો કે જે આપણે યુનિવર્સિટીમાં પણ વારંવાર પૂછાતો આવ્યો છે. ઉદાહરણ નંબર 12 પેજ નંબર 268 ઉપર. ઓકે, જેમાં તમને વેચાણ અને માત્ર નફાની માહિતી આપેલી છે, પણ 2 વર્ષની માહિતી છે, એટલે કે 2016ની પણ અને 2017ની પણ. એના ઉપરથી તમને ગણવા માટે શું આપેલું છે તો કે નફા જથ્થા ગુણોત્તર, એટલે કે પીવી ગુણોત્તર. પછી તો કે વેચાણ જ્યારે 90,000 કે 40,000 હોય ત્યારે નફો. પછી તો કે 20,000નો નફો ગોતાવવા માટે વેચાણનો આંકડો અને સ્થિર ખર્ચાઓ અને છેલ્લે સમતૂર બિંદુ. આટલી બધી વસ્તુઓ કીધી. આપણે એક સાથે નથી ગણી શકવાના, એક વસ્તુઓ ગણવા માંડીએ. તો સૌથી પહેલાં આપણને પીવી ગુણોત્તર શોધવાનું કીધું. તો પહેલો પોઈન્ટ છે એ આપણો શું હોય? પીવી ગુણોત્તર. ઓકે, તો પીવી ગુણોત્તર શોધવા માટેનું ફોર્મ્યુલા આપણને બધાને ખબર. સી એટલે કે ફાળો અને એસ એટલે કે વેચાણ ગુણ્યા 100. ઓકે, હવે આમાં તમે જુઓ તો સી ગોતવા માટે પણ આપણી પાસે શું હોવું જોઈએ તો કે એસ માઇનસ વી હોવું જોઈએ. એટલે કે ફાળો ગોતવા માટે આપણી પાસે વેચાણ અને ચલિત ખર્ચ 2 વસ્તુ છે એ આપણી આગળ શું હોવી જોઈએ? પણ આપણી પાસે વેચાણ છે, પણ આપણી પાસે વી એટલે કે ચલિત ખર્ચાઓ આપેલા નથી. તો આ પરિસ્થિતિમાં તમારે પીવીઆર શોધવા માટે એક અલગ રસ્તો છે એ અપનાવવો પડે. એટલે અહીંયા આગળ તમારે શું લખવું પડે તો કે તમારે અહીંયા આગળ લખવું પડે કે નફામાં થતો ફેરફાર. જો આનું આ ફોર્મ્યુલાનો બીજો એક ફોર્મ્યુલા અથવા રસ્તો છે, નફામાં થતો ફેરફાર ભાગ્યા વેચાણમાં ફેરફાર ગુણ્યા 100. આવી રીતે કરો તો પણ તમને પીવીઆર અથવા નફા જથ્થા ગુણોત્તર છે એ મળી જતો હોય છે. હવે જો વર્ષ તમને 2016નું આપ્યું, તમારે નફો જોવે છે. જો 2016માં નફાવાળી કોલમ છે, એમાં જુઓ કેટલા રૂપિયા લખ્યા? 10,000. 2017માં એ 10,000માંથી નફો કેટલો થઈ ગયો? 14,000 રૂપિયા. એટલે કે નફામાં થતો ફેરફાર તમે જુઓ તો 14,000માંથી 10,000 રૂપિયા માઇનસ કરો તો તમારો ફેરફાર છે એ કેટલા રૂપિયાનો થયો તો કે 4,000 રૂપિયા. ઓકે, નફામાં. એ જ રીતે વેચાણમાં એનાલિસિસ કરો તો 1 લાખમાંથી કેટલું થઈ ગયું? 1,20,000. તો 1,20,000 હોય એમાંથી તમારે 1 લાખ રૂપિયા શું કરી નાખવાના? માઇનસ કરી નાખવાના રહે. તો 20,000 રૂપિયા છે એ તમારું વેચાણમાં ફેરફાર થઈ જાય. ઓકે, એટલે કે શું કઈ રીતે ગણતરી કરવાની તો કે 4,000 ભાગ્યા 20,000 અને એને ગુણ્યા 100 કરો તો પણ નફા જથ્થા ગુણોત્તર તમને મળી જાય. નફા જથ્થા ગુણોત્તર જુઓ તો એનો જવાબ આવે છે કેટલો તો કે 20%. ઓકે, તો આપણો આજે પહેલો પોઈન્ટ હતો એ શોધાઈ ગયો. તમે ચેક કરો તો તમને શું કીધું તો તમને એમ કીધેલું છે કે નફા જથ્થા ગુણોત્તર છે એ તમે શોધો, તો મેં શોધી નાખ્યો. બીજી એક વસ્તુ કે સ્થિર ખર્ચ ગોતવાનો પોઈન્ટ એમને રાખ્યો છે નંબર 4. નંબર 2 ઉપર તમને શું ગોતવાનું કીધેલું છે તો કે વેચાણ 90,000 અને 40,000 હોય તો નફાના આંકડા શોધો. નફાના આંકડા શોધવા માટે આપણી પાસે સ્થિર ખર્ચ હોવા ખૂબ જ જરૂરી છે. જો આપણી પાસે સ્થિર ખર્ચ ન હોય તો આપણે નફાના આંકડા ગોતી શકીએ નહીં. એટલે સૌથી પહેલાં આપણે નંબર 4 હોવા છતાંય તે આપણે સ્થિર ખર્ચ છે એ પહેલાં ગણી નાખશું. 4 કરીને હું અહીંયા લખી નાખું છું. સ્થિર ખર્ચ છે એ આપણે પહેલાં શોધી રહ્યા છીએ. તમે કહેશો કે સર હવે આ પરિસ્થિતિમાં તો નથી આપણી આગળ કોઈ પ્રકારનો ચલિત ખર્ચ કે નથી કોઈ પ્રકારનો આપણી પાસે સ્થિર ખર્ચ. હવે આમાં કઈ રીતે હવે આમાં રસ્તો નીકળે? તો દાખલામાં આવા રીતે પરીક્ષામાં તો અમને કઈ રીતે આમાં ગણતરી કરવી? તો હું તમને એટલું જ કહું કે જ્યારે મેં તમને આવી કોઈ પણ વસ્તુ લાગે ત્યારે તમારે શું બનાવવાનું રહે? આવકનું પત્રક બનાવવાનું. એટલે કે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન છે એ આવકના પત્રકથી શું થતું હશે? સોલ્વ થતું હશે. હવે જો વેચાણ જુઓ તો વેચાણ આપણું કેટલું છે તો કે 2016નું વેચાણ છે એ 1 લાખ રૂપિયા છે. હવે જો આવકનું પત્રક હું કયા વર્ષ માટે બનાવું છું? 2016 માટે. વેચાણ છે એ કેટલા રૂપિયા છે તો કે 1 લાખ રૂપિયા. હવે તમને બધાને ખબર છે કે જો ફાળો ગોતવો હોય તો આને ગુણ્યા તમે નફા જથ્થા ગુણોત્તર અથવા પીવીઆર કરી નાખો ને તોય તે ફાળાની રકમ મળી જતી હોય છે. આપણે આગલા દાખલામાં કરી આ વસ્તુ. હવે જો નફા જથ્થા ગુણોત્તર તમારી આગળ અવેલેબલ કેટલું તો કે 20%. તો ફાળો કેટલા રૂપિયા થશે? 20,000 રૂપિયા. હવે ફાળામાંથી તમે શું બાદ કરો તો નફો મળે? તો કે સ્થિર ખર્ચ બાદ કરો ને તો તમને શું મળી જાય તો કે તમને નફાની રકમ છે એ મળી જતી દેખાતી હોય છે. તમારી આગળ સ્થિર ખર્ચ નથી. તમે કહેશો ના સર આ નથી અમારી આગળ.
પણ નફો તો કે નફો છે તમારી આગળ, તો નફાની રકમ છે એ તમે ચેક કરો તો નફાની કોલમમાં જુઓ લાખની સામે નફો કેટલો લખ્યો 10,000 રૂપિયા. તો વિચારો તો 20,000 માંથી આ 10,000 જવાબ ક્યારે આવે તો કે 20 માંથી હું અહીંયા 10,000 રૂપિયા માઇનસ કરું તો જવાબ આવી જાય. એટલે આપણે ફાઇન્ડ આઉટ કરેલું છે. એટલે કે આપણો સ્થિર ખર્ચ છે એ કેટલા રૂપિયા હશે તો કે આપણો જે સ્થિર ખર્ચ હશે એ 10,000 રૂપિયા હશે. અને સ્થિર ખર્ચ છે એ દર વખતે કેવો રહેશે, હંમેશા સ્થિર રહેશે. આ વસ્તુ આપણે કોસ્ટ એકાઉન્ટમાં ભણી ગયા છીએ કે ભાઈ ફિક્સ કોસ્ટ છે એ ઓલવેઝ રિમેઇન ફિક્સ્ડ, એટલે કે સ્થિર ખર્ચ છે એ હંમેશા સ્થિર રહેતા હોય છે. એટલે કે 10,000 રૂપિયા તે દરેક જગ્યાએ સ્થિર ખર્ચ છે એ ગણવામાં આવશે. હવે આપણે બીજો પોઈન્ટ છે જેમાં આપણે શું કીધું તો કે જ્યારે વેચાણ 90,000 રૂપિયા અને 40,000 રૂપિયા હોય તો નફો શોધો. ઓકે, આ રીતે આપણે નફો શોધવાનો કીધો. તો વિગત પછી તો કે જ્યારે વેચાણની રકમ 90,000 રૂપિયા હોય ત્યારે અને 40,000 રૂપિયા હોય ત્યારે. આના માટે પણ હું શું બનાવી નાખીશ, આવકનું પત્રક જ બનાવી રહ્યો, બીજી કોઈ વસ્તુ નથી. ઓકે, તો આમાંથી તમે સીધું જુઓ. સૌથી પહેલાં શું આવે તો કે વેચાણ આવશે. વેચાણ કેટલું છે તો આપણે ઉપર લખ્યું એમ 90,000 અને 40,000 છે વેચાણ. આને ગુણ્યા તમે હંમેશા પીવીઆર કરશો, એટલે કે જે પણ નફા જથ્થા ગુણોત્તર છે એને ઇમ્પ્લિમેન્ટ કરો એટલે તમને શું થઈ જાય, ફાળો છે એ મળી જતો દેખાતો હોય છે. એટલે કે ફાળો એટલે કે સી તમને મળી જશે. 90,000 ના 20% કેટલા થાય તો કે 18,000 રૂપિયા, અને 40,000 હોય તો એના 20% કરશો તો કેટલા રૂપિયા થાય 8,000. હવે ફાળામાંથી બાદ શું કરવાનું હોય તો ફાળામાંથી તમે સ્થિર ખર્ચ બાદ કરો એટલે તમને શું મળી જાય, નફો. આપણને શોધવાનું શું કીધું છે, નફો શોધો કીધેલું છે. તો આપણે નફો છે અહીંયા શોધી નાખશું. હવે જો આ સ્થિર ખર્ચ અહીંયા આગળ ગોતવાનું કારણ શું એ તમને સમજાઈ ગયું હશે, અથવા તો અહીંયા આગળ આપણે ચોથો પોઈન્ટ છે એને પહેલા શું કરવા લઈ લીધો, આપણો સ્થિર ખર્ચ છે એ કેટલો છે 10,000 રૂપિયા છે. તો અહીંયા સ્થિર ખર્ચ છે આપણે શોધી નાખ્યો છે એટલે સીધા લખવાના જ રહે 10,000 રૂપિયા. ઓકે, હવે 18 માંથી આ 10,000 માઇનસ થાય એટલે કેટલા થશે, 8,000 રૂપિયા નફો થશે. અને 8,000 માંથી 10,000 માઇનસ કરો તો 2,000 રૂપિયા શું થાય, ખોટ જશે. ઓકે, એટલે અહીંયા મેં કાઉન્સ કર્યું એટલે માઇનસમાં છે એમ તમારે સમજવું પડે. એટલે 40,000 નું વેચાણ થાય તો નફો નહીં થાય, આપણને શું થઈ જશે, ખોટ થઈ જશે. ઓકે, એટલે આપણો બીજો પોઈન્ટ પણ અહીંયા શું થઈ ગયો કહેવાય, કમ્પ્લીટ થઈ ગયો કહેવાય. હવે ત્રીજા પોઈન્ટમાં તમને શું કીધું તો કે ત્રીજા પોઈન્ટમાં તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે 20,000 નો નફો કમાવા જરૂરી વેચાણ. આપણને જરૂરી વેચાણની એક ફોર્મ્યુલા છે ખબર હોય તો, જરૂરી વેચાણ બરાબર F પ્લસ P ભાગ્યા S માઇનસ V, એટલે કે સ્થિર ખર્ચ વત્તા નફો ભાગ્યા વેચાણ માઇનસ ચલિત ખર્ચ. પણ જ્યારે આપણને અત્યારે નથી એકમ દીઠ વેચાણ કિંમત ખબર કે નથી આપણને એકમ દીઠ ચલિત ખર્ચ ખબર, તો આનો એક રસ્તો આપણી આગળ હતો કે F પ્લસ P ડિવાઇડેડ બાય પીવીઆર અથવા તો નફા જથ્થા ગુણોત્તર. જ્યારે S અને V અવેલેબલ ન હોય, આપણે આની પહેલા તે ડિસ્કસ કર્યું હતું કે જ્યારે S અને V અવેલેબલ નહીં હોય ત્યારે પીવીઆર છે એ તમે મૂકી દો એટલે તમારો જવાબ છે એ આવી જતો હોય છે. તો F ની વેલ્યુ એટલે કે સ્થિર ખર્ચ છે એ કેટલો છે તો કે 10,000 રૂપિયા છે. નફો છે એ કેટલો ગોતવાનો કીધો તો કે 20,000 રૂપિયા ગોતવાનો કીધો. અને પીવીઆર છે એ કેટલો છે તો કે 20% છે, એટલે કે ટોટલ 30,000 અને ભાગ્યા 20%. ઓકે, તો 30,000 ભાગ્યા 20% કરો એટલે રૂપિયા આવશે 1,50,000. એટલે કે 1,50,000 નું વેચાણ કરો ત્યારે તમારો નફો છે એ કેટલા રૂપિયા થશે, 20,000 રૂપિયા છે એ તમારો નફો છે એ થતો તમને દેખાતો હોય છે. ઓકે, એટલે આપણી આગળ આપણે પોઈન્ટ નંબર 1 ગણી નાખ્યો, 2 ગણી નાખ્યો, 3 ગણી નાખ્યો, અને પોઈન્ટ નંબર 4 છે આપણે થોડોક વહેલા ગણી નાખ્યો કારણ કે પોઈન્ટ નંબર 2 માં આપણે સ્થિર ખર્ચ છે એની જરૂર પડતી હતી. હવે આપણે પાંચમો પોઈન્ટ છે સમતૂટ બિંદુ, તો એ આપણે શોધી નાખીએ. તો આપણો આજે પાંચમો પોઈન્ટ છે હા સમતૂટ બિંદુ. તો સમતૂટ બિંદુ છે એમાં આપણે F ભાગ્યા S માઇનસ V કરતા હોઈએ છીએ.
ખાસ યાદ રાખજો. હવે જ્યારે S - B આપણી પાસે અવેલેબલ નથી તો ભાગ્યા શું કરી નાખવાનું રહે? PVR છે એ કરી નાખવાનું રહેતું હોય છે. તો આપણી F છે એટલે કે આપણી જે સ્થિર ખર્ચની રકમ છે એ કેટલી છે? 10,000 રૂપિયા. અને PVR ની જે રકમ છે એ કેટલી છે? તો કે 20% PVR છે એ આપણે ગોતેલો છે જ તે. એટલે કે 10,000 ભાગ્યા 20%, એટલે કે ટોટલ 50 રૂપિયા 50,000 જેટલું તમે વેચાણ કરો ત્યારે તમે સમતૂર બિંદુએ પહોંચો. અને BEP પણ આપણે કહેતા હોઈએ છીએ. આ રૂપિયામાં જવાબ છે. ઓકે, એટલે થોડુંક છે ને આમાં તમે ધ્યાન આપો એટલે તમને બહુ વાંધો આવતો નથી. અને ખાસ યાદ રાખજો દરેક પ્રોબ્લેમ અથવા મુસીબતનું સોલ્યુશન તમારું ક્યાંથી નીકળતું તમને દેખાશે. હંમેશા આવકનું પત્રક તમે બનાવશો તો તમને એનાથી એનું સોલ્યુશન છે એ થતું દેખાશે. આ સિવાય આમાં બીજી કોઈ વધારે વસ્તુ તમારે કરવાની હોતી નથી. અને આ એક હાઈ લેવલનો દાખલો છે. તમે ખાસ યાદ રાખજો. આપણે થોડુંક કદાચ તમને બહુ સરળતાથી આ સમજાઈ જતું હશે, પણ એક રીતે તમે જોવા જાવ તો એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ અને વારંવાર પૂછાતો દાખલો છે. એટલે ખાસ આ પોઈન્ટ ઉપર તમે ધ્યાન રાખજો. બીજું કે જ્યાં આગળ તમને એમ લાગે કે આ વસ્તુ મને નથી સમજાતી તો હવે નેક્સ્ટ વીકમાં છે એ તમારો ગૂગલ મીટવાળો આપણે લેક્ચર છે એ રાખવાનો છે સોમવારે. બરાબર, સોમવારે જોશો તો BCom સેમેસ્ટર 6 ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં મારો સોમવારે લેક્ચર છે. તો ત્યારે તે આપણે ગૂગલ મીટમાં તમારો લેક્ચર છે એ રાખી દેશું. ઓકે, આપણે અત્યારે આટલું રાખીને આપણે કન્ક્લુડ કરીએ છીએ. ઓકે, જોઈ લ્યો એક વખત. ઓકે, સારું, ચાલો તો અત્યારે આપણે આટલું રાખીએ છીએ.